મિત્રો આપણે ખારી ભાત બનાવવાના છે તો સૌ પ્રથમ 2 ટેબલ સ્પૂન ઓઇલ નાખ્યું છે. સૌથી પહેલાં આપણે ગરમ મસાલા નાખી દઈએ અંદર આખા. જો મિત્રો ગરમ મસાલામાં આપણે નાગરફૂલ, સ્ટાર, કોકમ, 3 થી 4 લવિંગ, 3 થી 4 મરી અને 1 આખું લાલ મરચું અને તમાલપત્રનું પાન નાખેલું છે ને 2 ઇલાયચી નાખેલી. સારું લસણ આવે છે. આ જોયું ક્રશ કરેલા આવે. હું કાયમ એ જ વાપરતો હું. ત્યારબાદ આપણે સરસો નાખશું થોડું, આપણે જે રાઈ કહીએ તે. ચલો હવે નાખશું જીરો, ત્યારબાદ લીલા મરચાં, હવે આવશે કસ્તુરી, ત્યારબાદ આવશે આલુ, અહીંયા મિત્રો તીખું ખાવાવાળા નથી કોઈ, એટલા માટે હું લીલા મરચાં આખા નાખું છું કે જેમને આવે એને કાઢવું હોય તો કાઢી શકું. હવે આપણે થોડી ફ્લેમ લો કરશું. ઉપરથી હું નાખતો આદુ ને લસણ હું ઉપરથી નાખતો. આદુનું લસણ આવી ગયું, એને આપણે થોડા સાંતળી લેશું તેલમાં. 2 મિનિટ થઈ ચૂકી છે. હવે આપણે એની અંદર મસાલા એડ કરશું. આ છે કશ્મીરી લાલ મિર્ચ, હળદર થોડી વધારે નાખશો આપણે. આ છે ધાણા જીરું પાવડર, પછી આપણે થોડો બિરયાની મસાલો ઉમેરશું. હવે આપણે એની અંદર નાખશું એનર્જી. एनर्जी सबको पसंद है, बिना एनर्जी के कुछ नहीं होता. और नमक शमक एनर्जी आ गई. देखिए अपने हिसाब से डालिए एनर्जी. आपको कितनी जरूरत है एनर्जी की वो हिसाब से चलिए. अभी इसमें डालेंगे ये ब्राउन राइस. आज हमने ब्राउन राइस बनाया, ये सुबह से भिगो के रखे. આને એકદમ બરાબર વ્યવસ્થિત મિક્સ કરી થોડી વાર રહેવા દેશું તો શું છે છૂટા થશે ભાત. આ રીતે આ સિસ્ટમથી કરશો તો ભાત એકદમ છૂટા થશે. હવે આમાં ઉમેરશું આપણે કેનેડા સિટી કાઉન્સિલનું પાણી.
હવે આની અંદર આપણે નાખશું થોડું લીંબુ. લેમન હંમેશા આ યુઝ કરવાનો ખારી ભાત બનાવો ત્યારે. હા જુઓ, હવે આપણે આમાં નાખશું થોડુંક લેમન. ટમેટા પણ આની અંદર નાખી દઈશું. ટમેટા નાના નાના કાપેલા. હવે આને મિક્સ કરી અને છોડી દઈશું 5 મિનિટ. એટલે આપણા રાઈસ તૈયાર થઈ જશે. ચાલો મિત્રો જોઈએ હવે. અરે વાહ, ક્યાં ખુશ્બુ હોય. હવે ભાત થઈ ગયા છે રેડી. એકદમ પ્રોપર મસાલો છે. હવે આપણે સર્વ કરશું. ગેસ કરીએ બંધ. ચાલો આવી જાઓ જમવા માટે. મિત્રો આજે આપણે કચ્છી ગુજરાતી ખારી ભાત બનાવ્યા છે. અને જો વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.